વાત કરવામાં આવે તો છબીલ પટેલ આવતીકાલે સરેન્ડર કરી શકે છે। સીટ સમક્ષ હાજર થાય તેવી શક્યતા છે। ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલ છે। વિદેશથી આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આવી શકે અને એરપોર્ટ આવ્યા બાદ છબીલ પટેલ પોલીસ સમક્ષ સરેન્ડર કરી શકે છે। જયંતિ ભાનુશાળીની હત્યા કેસનો મુખ્ય આરોપી છબીલ પટેલ છે। વિદેશથી આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ સરેન્ડર કરી શકે છે। तो आपने जणावी दई कि 2 દિવસ अगाऊ ज छबील पटेलना पुत्र सिद्धार्थ पटेलनी पर धरपकड़ थई गई है। तेना रिमांड पण मंजूर करवामां आव्या हता अने जयंती भानुशाળી कच्छ भाजपना मोटा नेता तेमनी हत्या थई हती। ज्यारे तेओ ट्रेनमां मुंबई तरफ जई रह्या हता त्यारे तेमनी भचाऊ पासे गोળી मारीने हत्या करी देवामां आवी हती। तेमना रेलवेना कोचमां घुसीने अने जे बाद भाजपना ज अन्य एक नेता छबील पटेलनुं नाम सामे आव्युं हतुं અને અંગત અદાવતમાં આ હત્યા કરાવાઈ હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ છબીલ પટેલના કેટલાક સમર્થકોના નામ પણ સામે આવ્યા જેમની પણ અટકાયત કરવામાં આવી। જે બાદ છબીલ પટેલ પોતે વિદેશમાં બિઝનેસના કામથી બહાર હોવાનું કહ્યું હતું અને થોડા સમયમાં જ પાછા ફરશે તે વાત પણ કરી હતી। ત્યારે આવતીકાલે છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી શકે છે અને જે બાદ સરેન્ડર કરી શકે છે। સીટ સમક્ષ હાજર થાય તેવી શક્યતા છે। અને આ વિશે વધુ માહિતી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે અમારા સંવાદદાતા ઉદય રંજન। ઉદય, છબીલ પટેલ આખરે વિદેશથી પરત આવે એ શક્યતા છે ને સરેન્ડર કરે તેવી શક્યતા છે, શું છે વધુ વિગતો? બિહીર વાત કરવામાં તો આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો કિસ્સો એટલે કે જયંતિ ભાનુશાળી હત્યા કેસ અને જયંતિ ભાનુશાળી હત્યા કેસથી લઈને આખું રાજકારણ જે છે એ ગરમાઈ ગયું હતું ગુજરાતનું અને એકાબીજા પર આખા આક્ષેપો પણ થયા હતા। જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલનો ઝઘડો જે છે છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહ્યો હતો અને તેને લઈને એકાબીજા ઉપર આક્ષેપો પણ થયેલા હતા, અનેક ફરિયાદો પણ કરાવેલી હતી। ત્યારે જે હત્યા થઈ જયંતિ ભાનુશાળીની શરૂ ટ્રેનની અંદર હત્યા થયા બાદ જે છે એ ફરિયાદ નોંધવાની આખી પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં કુલ 5 થી 6 વ્યક્તિઓના નામ નોંધવામાં આવ્યા હતા। છબીલ પટેલ જે છે મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા હતા, એના પુત્ર જે છે મનીષા જે છે આ બધાના નામ જે છે એમાં ફરિયાદની અંદર નોંધેલા હતા। તો ઇન્વેસ્ટિગેશન જેમ થયું એમ આમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। છબીલ પટેલ વિદેશ ફરાર થઈ ગયા હતા। વિદેશ ફરાર થયા બાદ એને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી હતી કે પોલીસને તપાસમાં સાથ જી ઉદય, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે સીટ સમક્ષ હાજર થાય તેવી શક્યતા છે। છબીલ પટેલ આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવી શકે છે। તો આ ચકચાર બનેલા જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને છબીલ પટેલ પર આરોપો છે, ત્યારે મુખ્ય આરોપી છબીલ પટેલ આવતીકાલે વિદેશથી પરત આવી શકે છે।